જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 39. મિત્રો, આ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના જે પ્રશ્નો છે એની અંદર ગુજરાતી સાહિત્યના પ્રશ્નો, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, મિત્રો દરેકના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે કે જે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, ત્યારબાદ જીપીએસસી, યુપીએસસી, મિત્રો કોઈ પણ પરીક્ષા હોય તો મિત્રો એના માટે તમારે ખૂબ જ ઉપયોગી થઈ પડશે, કારણ કે મિત્રો આ પ્રશ્નો બધા પૂછાતા હોય છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો જોઈએ આપણે ભાગ નંબર 39, 50 મહત્વપૂર્ણ જનરલના પ્રશ્નો. તો પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે નવલરામ કયું સામયિક ચલાવતા હતા? નવલરામ જે મિત્રો હતા કયું સામયિક ચલાવતા હતા? તો આવશે ગુજરાતી શાળાપત્ર. કયો આવશે? ગુજરાતી શાળાપત્ર. પ્રશ્ન જોઈએ આપણે આગળ. વસંત વિલાસ ફાગુ. કયો? વસંત વિલાસ ફાગુનો મુખ્ય રસ કયો છે? તો આવશે અસ્પષ્ટ છે. કયો છે? અસ્પષ્ટ. રમણલાલ નીલકંઠના પિતાજીનું નામ શું હતું મિત્રો? તો મહિપતરામ નીલકંઠ. કોણ હતા? મહિપતરામ રૂપરામ નીલકંઠ. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ગણેશ વાસુદેવ માળવંકર. કોણ હતા? ગણેશ વાસુદેવ માળવંકર. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે પાટણમાં ડબલ એક જ પદ્ધતિ બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાઇબર ઉપયોગમાં લેવાય છે? તો સિલ્ક ફાઇબર. કયું આવશે? સિલ્ક ફાઇબર. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો બનાસકાંઠામાં. કયું આવશે? બનાસકાંઠા. પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે? તો પ્રી કેમ્બ્રિયન. કયું આવશે? પ્રી કેમ્બ્રિયન. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે અડાલજનું પ્રાચીન નામ શું છે? તો અડાલજનું પ્રાચીન નામ છે ગઢ પાટણ. કયું છે? ગઢ પાટણ. ગુજરાતનું સૌથી મોટું ખનિજ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો અંકલેશ્વર. કયું આવશે? અંકલેશ્વરની અંદર. પ્રશ્નો આપણે આગળ જોઈએ કે આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? તો કયું આવશે? હસ્તમલકાચાર્ય. કોને મિત્રો? હસ્તમલકાચાર્યએ. 2001ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી? તો સુરતમાં. ક્યાં મિત્રો? સુરત જિલ્લાની અંદર. કવિ નલ્હાલાલનું તખલ્લુસ શું છે? તો પ્રેમ ભક્તિ. શું છે? પ્રેમ ભક્તિ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો સૌરાષ્ટ્રમાં. ક્યાં થાય છે? સૌરાષ્ટ્રની અંદર. વોકાનેરમાં કયું રાજવી મહેલ આવેલો છે? તો રણજીત. કયો આવશે? રણજીત વિલા. કયો આવશે? રણજીત વિલા. આગળ જોઈએ આપણે કે કંઠીનું મેદાન ક્યાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં. ક્યાં આવ્યું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. તો આપણે આગળ જોઈએ કે કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? તો મેકલેન્ડ. કોણ આવશે? મેકલેન્ડ. સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુસ્તદી રાજવી મિત્રો કોણ હતો? તો સિદ્ધરાજ જયસિંહ. કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન આગળ આપણે કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ટેકનોક્રેટ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડનાર ગુજરાતી વૈજ્ઞાનિક મિત્રો કોણ હતા? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કોણ? ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા. જે પ્રશ્ન આપણે આગળ કે રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? તો શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર. કયો આવશે? શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર. સ્વકવિ. કયા આવશે? સ્વકવિ રાજેન્દ્ર શાહને 2001માં કાવ્ય ક્ષેત્રે પ્રદાન બદલ કયો શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો હશે ભારતીય જ્ઞાનપીઠ. કયો હશે? ભારતીય જ્ઞાનપીઠ. જે પ્રશ્ન આપણે આગળ કે ભક્તિને સ્વતંત્ર રસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી હતી? તો બાલાશંકર કંથારિયા. કોણ આવશે? બાલાશંકર કંથારિયા. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે સાક ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો અમદાવાદમાં. કયું છે? અમદાવાદમાં આવેલું છે. એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? તો દિનેશ ભીલે. કોણે કરી? દિનેશ ભીલે કરી હતી. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? તો શબ્દ સૃષ્ટિ. કયું આવશે? શબ્દ સૃષ્ટિ. જે પ્રશ્ન આપણે જોઈએ આગળ કે બાપા સીતારામ. કયું? બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે? તો બગદાણામાં. ક્યાં છે? બગદાણામાં આવેલો છે. તે બાજુ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. તો કયો છે પ્રશ્ન કે અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? તો બાદશાહ અહમદ શાહે. કોણે? બાદશાહ અહમદ શાહે બંધાવી હતી. ગુજરાતમાં
રેલવે ટ્રેનિંગ કોલેજના કયા શહેરમાં આવેલી છે? તો વડોદરા શહેરની અંદર. ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? તો વડોદરા શહેરમાં આવેલી છે. અમદાવાદમાં રાયપુર પાસે કયા વાઇસરોય પર બોમ્બ ફેંકવામાં આવેલો હતો? તો લોર્ડ મિન્ટો પર. કોના પર? લોર્ડ મિન્ટો પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જો પ્રશ્ન આપણે આગળ કે ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ ક્યારે થયો હતો? તો મિત્રો થયો હતો 15મી ઓગસ્ટ 1975. ક્યારે? 15મી ઓગસ્ટ 1975. પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ધોળકામાં. ક્યાં મિત્રો આવે છે? ધોળકામાં આવેલું છે. જો એ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે પ્રવાસની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે? તો મિત્રો એ છે સાપુતારા. કયું છે? સાપુતારા છે. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો આવેલું છે મિત્રો ટાગોર હોલ પાલડી. કયો હશે? ટાગોર હોલ પાલડી. હિન્દ છોડો ચળવળના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા? તો એ તમે ઉમાકાંત કડિયા. કોણ હતા? ઉમાકાંત કડિયા હતા. જો એ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે રસ્તે ભટકતો શાયર પુસ્તકના લેખક કોણ છે? તો એ શેખાદમ આબુવાલા. કોણ છે? શેખાદમ આબુવાલા છે. ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઈ છે? તો અમદાવાદ હેરિટેજ વોક. કઈ છે? અમદાવાદ હેરિટેજ વોક છે. જો પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતી મહાનવલ સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? તો ગોવર્ધનરામ ત્રિપાઠી. કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. અટીરાના પ્રથમ સંચાલક કોણ હતા? તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કોણ હતા? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. મહારાજા સિદ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ ક્યાં આવેલો છે? તો ભદ્રેશ્વરમાં. કેમ મિત્રો આવેલો છે? ભદ્રેશ્વરમાં આવેલો છે. ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણમૃગ છે? તો આવશે કાળિયાનું. કોનું છે? કાળિયાનું નામ છે. તે બધા આપણે આગળ જોઈએ કે સરસ્વતી ચંદ્રમાં આદર્શ રાજ્ય માટે કઈ યોજના સૂચવવામાં આવે છે? તો કલ્યાણ ગ્રામ. કઈ આવશે? કલ્યાણ ગ્રામ. ગુજરાતમાં ડાયનાસરના ઈંડા ક્યાંથી મળી આવે છે? તો આવશે રૈયાલીમાં. ક્યાંથી? રૈયાલીમાંથી. જે પ્રશ્ન આપણે આગળ કે મરકીના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી મિત્રો કોણ હતા? તો મરકીના રોગની દવા શોધનાર પ્રથમ રસાયણશાસ્ત્રી હતા ત્રિભુવનદાસ ગજ્જર. કોણ હતા? ત્રિભુવનદાસ ગજ્જર, જે સુરતના હતા. રાસ સહસ્ત્રપદી. કોણ? રાસ સહસ્ત્રપદી જે કૃતિ છે તો એ કૃતિના રચયિતા કોણ છે? તો એ છે નરસિંહ મહેતા. કોણ છે? નરસિંહ મહેતા છે. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું શહેર છે? તો એ છે આજી નદીના કિનારે. કયું છે? આજી નદીના કિનારે. લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતી સાથે અંગ્રેજો પણ નાચી ઉઠ્યા હતા? તો આવશે તારી વાંકીરે પાગલડીનું ફૂમતો રે. કઈ હશે? તારી વાંકીરે પાગલડીનું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઈ છે? તો અમદાવાદ હેરિટેજ વોક. કઈ હશે? અમદાવાદ હેરિટેજ વોક. સમાજ સુધારક મહિપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી છે? તો સાસુ વહુની લડાઈ. કઈ આવશે? સાસુ વહુની લડાઈ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મી કપૂર સાથે પરણ્યા છે? તો ભાવનગરના કૃષ્ણકુમારજીના સુપુત્રી. કોણ? ભાવનગરના કૃષ્ણકુમાર સિંહના સુપુત્રી. આપણે જોઈએ કે ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ છે? તો આવશે મિત્રો કાળિયાર. કયો આવશે? કાળિયાર આવશે. જો પ્રશ્ન આપણે આગળના વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે કે કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ મિત્રો કયો છે? આવશે રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 15. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો જે વિડીયો છે સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.